स्वागत है। हाल महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા થઈ છે। ગુજરાત રાજ્યને મળશે વધુ એક જિલ્લો તેવું હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચાઈ શકે છે। કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બાબતે અપાઈ મંજૂરી। મુખ્યમંત્રી કક્ષાએથી થશે આખરી જાહેરાત। હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો સરકારી આજે કેબિનેટની બેઠક હતી તે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ, પરંતુ એક મુદ્દો એ રહ્યો કે બનાસકાંઠાને બે ભાગમાં વહેંચી વધુ એક જિલ્લો છે તે ઉમેરાઈ શકે છે। ગુજરાતના 33 માંથી હવે 34 જિલ્લા થઈ શકે છે। હાલ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સરકારની આ કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં મહત્વની ચર્ચા કરવામાં આવી છે। વધુ એક જિલ્લા ઉમેરી શકાય છે, થઈ શકે છે। ગુજરાત રાજ્યને મળશે વધુ એક જિલ્લો। બનાસકાંઠાના બે વિસ્તારમાં ભાગ વહેંચવામાં આવશે ને ત્યારબાદ જિલ્લો બની શકે છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, હાલ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે બનાસકાંઠામાંથી બે જિલ્લા બનાવવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાનું જિલ્લા પંચાયતની ચૂંટણી એટલા માટે ડિલે કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને બે જિલ્લા બનાવવામાં આવશે, જેમાંથી ડીસાથી ઉપરનો એટલે કે ડીસાથી લઈ અને પાલનપુર અને દાતા સુધીનો જિલ્લો છે એ મૂળ બનાસકાંઠા જિલ્લો રહેશે। અને એ સિવાય ડીસાથી નીચે એટલે કે થરાદથી લઈ અને સુઈગામ સુધીના જે તાલુકાઓ છે, લાખણી સહિતના એ તાલુકાઓ સાથે બીજો જિલ્લો નવો બનાવવા માટેની જે ચર્ચાઓ શરૂ હતી અને આખરી ઓપ રાજ્ય સરકાર આપી રહી છે। આજે અવથાતો આવનારા દિવસોમાં એની આખરી મંજૂરી અને મુખ્યમંત્રી કક્ષાએથી એની જાહેરાત કરવામાં આવશે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત આ બંને એટલે કે બનાસકાંઠા જિલ્લા વિભાજનને આખરી મંજૂરી જે છે એની અપેક્ષા અત્યારે રાખવામાં આવી રહી છે। કેબિનેટમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। બે જિલ્લા જે કરવાના છે તો બંને જિલ્લામાં ડીસાથી ઉપરનો ભાગ અને એનાથી નીચેનો એટલે કે વાવ, લાખણી અને સુઈગામ સુધીનો જે વિસ્તાર છે, થરાદ સુધીનો એ વિસ્તાર નવો જિલ્લો જે છે બનાસકાંઠાનો એ બનાવવામાં આવશે। નવા જિલ્લામાં હેડક્વાર્ટર કયું રહેશે તેને લઈને હજુ કેટલીક વિસંગતતાઓ છે, અથવા તો આંતરિક રાજકારણીય વિવાદના કારણે જિલ્લાનું મુખ્ય કેન્દ્રનું હજુ સુધી નક્કી થઈ શક્યું નથી। પરંતુ આ બે જિલ્લા બનાવવાનો નિર્ણય છે તે રાજ્ય સરકાર એના તરફ લીલી ઝંડી મળતા આગળ વધી રહ્યું છે। આગામી દિવસોમાં એની જાહેરાત કરવામાં આવશે અને સંભવતઃ જે જિલ્લા પંચાયતની ચૂંટણી પણ પેન્ડિંગ છે એ બંને સાથે આવરી લઈ અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ એના પછી કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। કારણ કે સૈદ્ધાંતિક મંજૂરી અને એ સિવાય જે વહીવટી બાબતો માટેની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ અગાઉ આરંભી દેવામાં આવી હતી। માત્ર ને માત્ર જો રાહ જોવાતી હતી તો દિલ્હીથી લીલી ઝંડી મળે અને મુખ્યમંત્રી કક્ષાએથી અને આખરી અપેક્ષા મંજૂરીની અત્યારે રાખવામાં આવી રહી છે। મોટાભાગની પ્રક્રિયા જે છે તે પૂરી કરી દેવામાં આવી છે। ખૂબ જલ્દી રાજ્ય સરકાર આ બે જિલ્લા બનાવવાની જાહેરાત બનાસકાંઠાની કરશે। જી હિરેન, આમાં રાજકીય સમીકરણ કઈ રીતે બદલાશે? કારણ કે જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે અને બનાસકાંઠાને બે ભાગમાં વહેંચવાની વાત ચર્ચા થઈ રહી છે। જો બાકીના વિષયો પર હજી સુધી રાજ્ય સરકારે કોઈ નિર્ણય નથી કર્યો। જે પ્રકારે કચ્છ જિલ્લો હતો, કચ્છ જિલ્લાને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એમ બે જિલ્લામાં વિભાજિત કર્યા પછી પણ માત્ર એસપી એટલે કે પોલીસની કક્ષાએ એ બે જિલ્લા બનાવી અને બાકીનો વહીવટ હજુ પણ એક જ જિલ્લાની અંદર ચલાવવામાં આવી રહ્યો છે। જો કે એ બાબતે પણ હવે આગળ રાજ્ય સરકાર વિચારણા હાથ ધરી રહી છે અને એ જ પ્રક્રિયા કદાચ અત્યારે શરૂઆતના સમયમાં, કારણ કે જિલ્લા પંચાયતની ચૂંટણી છેલ્લા 2 વર્ષથી ત્યાં પણ ડિલે ચાલી રહી છે, તો એના જ કારણે કદાચ આ બંને જિલ્લાઓ છે તો એ બંને જિલ્લાઓમાં શરૂઆતનું 1-2 વર્ષ જે છે એ કોમન રાખવામાં આવી શકે છે અને ત્યાર પછી એનું વહીવટી માળખું નિશ્ચિત થાય, વહીવટી કેડર નક્કી થાય અને એ કેડર નક્કી કર્યા પછી એની બાકીની પ્રક્રિયા છે ફરીથી થઈ શકે। એટલે જો આ તાત્કાલિક ધોરણે એની જાહેરાત કરવામાં આવે છે તો એમાં પ્રાથમિક દ્રષ્ટિએ સંયુક્ત જિલ્લાની જે ચૂંટણી છે એનું પણ આયોજન થઈ શકે છે। અને પોલીસની દ્રષ્ટિએ બે જિલ્લા થાય। રાજકીય રીતે સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને એ થાય છે કે આગામી વર્ષે એટલે કે 2027 સુધીમાં જે સીમાંકન થવાનું છે એ સીમાંકનમાં બે જિલ્લા હોવાના કારણે જે બનાસકાંઠામાં ક્યાંક નુકસાની સહન કરવી પડે છે ભાજપને, એ નુકસાની કદાચ ભાજપને ઓછી થાય અને જિલ્લા પંચાયતમાં પણ એક બનાસકાંઠા જિલ્લા પંચાયત એવી છે કે ભાજપને ત્યાં વધુ નુકસાની થાય છે, તો એમાં પણ સીધી રીતે ફાયદો થાય એ હેતુથી આ જિલ્લા વિભાજનની નિર્ણય પ્રક્રિયા પર ભાજપ આગળ વધી રહ્યું છે। હિરેન, આપને શું લાગી રહ્યું છે, પહેલા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે કે પછી બનાસકાંઠાના જે બે વિસ્તાર છે બે જિલ્લા બનશે?
વહીવટી પ્રક્રિયા છે, ચૂંટણી માટેની પ્રક્રિયા થોડીક લાંબી હોય છે, વિભાજન એટલે કે સીમાંકનની પ્રક્રિયા હોય છે, જિલ્લા વિભાજન પછી અને એની સાથે વોર્ડનું સીમાંકન હોય છે. હિરેન, આપની પાસે આવશો, મારી સાથે જોડાયેલા રહેજો. કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે. જી ગુલાબસિંહ, આપનું સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે અત્યારે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે કે બનાસકાંઠો જે જિલ્લો છે તેને 2 વિભાજનમાં વેચવામાં આવશે. આપની પ્રથમ પ્રતિક્રિયા શું? देखो વર્ષોથી બનાસકાંઠા જિલ્લાને એમાં ખાસ કરીને થરાદ બાજુના વિસ્તારની માંગણી હતી કે જિલ્લો મોટો છે અને વિભાજન કે થરાદને એનો હેડક્વાર્ટર બનાવવામાં આવે માંગણી છે. તો એ માંગણી પ્રમાણે થાય તો લોકોને નાના મોટા કામ માટે પાલનપુર સુધી ના જવું પડે ને સ્થાનિક કક્ષાએ કામ થઈ શકે નજીકમાં. એ વર્ષો જૂની છે. 2015માં અમે માંગણી કરી હતી, પણ ખાસ કરીને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પાછી ફેરવવા માટે કરીને પણ ઘણા સમયથી જિલ્લા વિભાજન માટેની ચર્ચાઓ છે. પણ સરકાર જો આ બાબતે નિર્ણય લે અને સ્થાનિક તમામ તાલુકાના પરામર્શ કરીને જો નિર્ણય લેવામાં આવશે તો જિલ્લાના વિકાસ, નાના તાલુકાના વિકાસ માટે ઉપયોગી થશે. તો આપ આજે નિર્ણય લેવામાં આવશે તો એનાથી વિપક્ષ છે ખુશ છે, એમાં કોઈ નિસ્બત નથી. જી ગુલાબસિંહ, જો આ 2 ભાગમાં બનાસકાંઠા જિલ્લો વેચાશે તો કોંગ્રેસને કેવો ફાયદો થશે? કઈ રીતે જોઈ રહ્યા છે કોંગ્રેસ ભાજપને ફાયદો નહીં, પણ લોકોને શું ફાયદાકારક છે એ અમે દેખીએ છીએ. અને જો ફરીથી કહું છું, થરાદને જિલ્લાના બીજા જિલ્લાનું હેડક્વાર્ટર થરાદને બનાવવામાં આવશે તો અમે લોકો આવકારીએ છીએ. અને કેમ કે વર્ષો જૂની માંગણી છે, કેમ કે એક નગર ખૂબ જ મોટું માર્કેટ યાર્ડ છે, સરહદીમાં નગરપાલિકા છે ને આજુબાજુના બધા તાલુકાને 40 કિલોમીટરના સેન્ટરમાં થરાદ પડે છે. જો થરાદ બને તો અમે આવકારીએ. જી ગુલાબસિંહ રાજપૂત, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂત પણ નિવેદન આપ્યું છે કે તેઓ પણ આ નિર્ણયથી સમર્થન છે.